હાર્દિકભાઈ ક્યાંથી આવો છો સાહેબ? ભાવનગર જ. શું તકલીફ હતી તમને? કમરની તકલીફ હતી મને. તકલીફ થતી તો શું શું થતું? એટલે ચલાતું નહીં, સીધું ન રહેવાતું, પછી બેસીને ઊભા થવામાં તકલીફ. દુખાવો થયા કરે, હા. રાત્રે સુવામાં તકલીફ પડતી, હા એ રીતે. ચાલવામાં હા ચાલવામાં ખાસ તો પણ બેઠીને ઉઠો ત્યારે હા વધારે ખાસ વધારે ત્યારે જ. બેસીને ઊભા થયા એટલે કમર જકડાઈ ગયેલી હોય, એમ સીધા ઊભા ન થઈ શક્યા આપણે. સીધા ટટ્ટા બેઠી ના થઈ શકતા. હા ટટ્ટાર બેસી ન શકાય, પછી બેસીને ઊભા ન થઈ શકાય. આ તકલીફ સાહેબ કેટલા સમયથી હતી તમને? આ ઘણા ટાઈમથી હતું. આપણે તમને 5 સારવાર આપી, હવે આમ તમને કેવું છે? હવે સારું છે, 95% સારું છે. પેલા કરતા ઘણો ફરક છે. હા 95%. તમને કેવી લાગી સાહેબ સારવાર? ના સરસ છે. તમારી જેવી તકલીફ વાળા કોઈ દર્દી હોય તો તમે તેને શું કહેશો? ના 100% આ વસ્તુ ટ્રાય કરાય, કારણ કે આમાં કોઈ દવા કે ઇન્જેક્શન કે કોઈ જાતનું બીજું કઈ આપતા નથી, ખાલી ટ્રીટમેન્ટ જ અહીંયાથી જે આપે છે. કોઈ જાતની દવા નથી, એટલે કોઈ આડઅસર નથી આ સારવાર. નહીં કોઈ આડઅસર નથી, અને બધા સામાન્ય માણસોને પરવડે એવી છે ટ્રીટમેન્ટ. કુદરતી સારવાર છે. હા હાડકાનું કે મણકાનું સેટિંગ વિખાણ હોય, સેટિંગ આપણે કરી નાખીએ એટલે જે નસ દબાતી હોય નસ ખુલી જાય, એટલે બ્લડ સર્ક્યુલેશન ચાલુ થઈ જાય, એટલે આપણને ફાયદો થઈ જાય. સારું, થેન્ક યુ. લ્યો છોડો. Oh.